બરા 2024 જો 12 મહિનાનો એક વરે આવે એ 12 મહિનાનું વરે 2024 પૂરું હોવાયું કહલું જો વાર લગી ખેતમાં કહલું ધાન હાન વારલું પાછી કે નહીં એટલે આ 2025 માં તારે શું વિચાર છે સાયકલ બાઇકલ લેવાની યાસ ये मैं चाहता था साइकिल ले ले दक्षा यहाँ आओ ने यार जल्दी जल्दी તારો અવાજ નહીં ગમતો તારો અવાજ નહીં ગમે ને તો પણ ખાલી અહીંયા આવતો ખરી પ્લીઝ બસ દેખ આ 2024 ગયું ને 2024 ના 12 મહિના પૂરા થયા અને છેલ્લો દિવસ એટલે ડિસેમ્બર આવ્યો ને 31 ડિસેમ્બર 31 કહેવાય કાલેથી 2025 ચાલુ થઈ જશે હો ને એટલે મેં શું કહું 2024 આપણી લાઈફમાં આપણી જિંદગીમાં કેવું ગયું શું થયું શું કર્યું કેટલા માણસ શું કીધું કોની જોડે ઝઘડો થયો સારો સંબંધ કોની જોડે હતો ખરાબ સંબંધ કોની જોડે હતો એ બધું જ ભૂલીને કાલે છે ને 2025 નવા વર્ષથી નવા વિચારો સાથે નવી જિંદગીની શરૂઆત કરવાની ખબર છે તારો શું વિચાર છે એવો જ ને કે પછી અલગ એવો જ ને તો જે બી મિત્રો બધા જ મારો વિડીયો દેખે છે યુટ્યુબમાં બધા અમને ઓળખે છે અમે બોલીએ એને સાંભળીને તમને બી કદાચ એવું લાગશે કે ખરેખર અમારે બી જિંદગીમાં કંઈક કરવું છે અને હવે કાલથી નવા વર્ષની શરૂઆત જ તમારા કોલેટરથી થશે અને જે બી મિત્રો છે ને પોલીસમાં ભરતી થવા માંગે છે વર્દી પહેરવા માંગે છે એ મિત્રોને કાલથી કોલેટર નીકળશે 1 તારીખથી અને 8 તારીખથી રનિંગ થશે જે બી મિત્રો પોલીસમાં અને પીએસઆઈમાં બંનેમાં ફોર્મ ભર્યા છે એમનું 8 તારીખથી રનિંગ ચાલુ થઈ જશે એટલે જન્મ તારીખ પ્રમાણે જલ્દી રનિંગ આવી જશે તો બધા વિડીયો દેખતા હોય અને તમે બી બધા ખુશ હો કે 2025 આવે અને અમે બી લાઈફમાં કંઈક કરીએ એટલે કે નોકરી બકરી મેળવી લઈએ 2024માં અમને નોકરી ના મળી એનાથી દુઃખી નહીં થવાનું અને 2025માં તમે જિંદગીમાં સક્સેસ જલ્દી થઈ જાઓ એવી અમારા તરફથી અમારા પરિવાર તરફથી આ દક્ષા તરફથી આ બાજુ બને આ દક્ષા તરફથી આ મમ્મી પછી પેલી બાજુ રામસિંહ બધા તરફથી જ અમે ભગવાનને પ્રાર્થના કરીએ કે તમે જિંદગીમાં જલ્દી સક્સેસ થઈ જાઓ સફળતા મળી જાય અને તમારું સપનું મા બાપનું સપનું પૂરું થઈ જાય એટલે તમે છે ને વિડીયો ગમતા હોય તો લાઈક કરજો સબસ્ક્રાઈબ કરજો શેર કરજો આજે 2024નો છેલ્લો દિવસ હતો એટલે અમારે વિડીયો બનાવવો હતો અને બનાવીએ છીએ આજે બધાને પૂછવું છે મારા મમ્મી પપ્પા ભાઈ બહેન ને એક તો તમને ખબર છે મારા જોડે રોજ વિડીયોમાં આવે છે દક્ષા એમને બધાને પૂછીશ કે તમારું 2024નું વર્ષ કેવું ગયું ખેડૂત છે પપ્પા ખેતી કરે છે તો એમને પૂછીશ કે પપ્પા તમારે 2024માં પાક કેવો રહ્યો વરસાદ હેરાન કર્યો કે ના કર્યો હવે આવતું વર્ષ કેવું રહેશે તમારા માટે કેવું હોવું જોઈએ એ બધું પૂછું અને તમને સંભળાવું અમારા મમ્મી પપ્પાના જે બોલેલા શબ્દો એ અલગ પડશે અમારા બોલેલા શબ્દો અલગ પડશે અમારા વિસ્તાર પ્રમાણે બોલી બદલાતી હોય તો એ બોલી તમારે સાંભળવું હોય અને જાણવું હોય તો વિડીયોમાં બન્યા રહેજો અને તમને બતાવું કા મમ્મી બરાબર ને એટલે મમ્મીને પૂછું અને ઓય તો વાતાવરણને અનુકૂળ થઈ ગઈ હો વાતાવરણ લીલું ને તારી સાડી લીલી લાગે પહેલાં તો આ દક્ષાને મારે પૂછવું પડે કે 2024 તો તારું સારું એવું ગયું મને જ ખબર છે કારણ કે 2024માં તારા લગ્ન થયા એટલે એનાથી વિશેષ ખુશી ના હોય મેડમ હા ને એટલે આ 2025માં તારે શું વિચાર છે સાયકલ બાઇકલ લેવાની યાસ ये मैं चाहता था साइकिल ले ले तुझे साइकिल दिलवा दूंगा हो ने चलेगा बस बढ़िया ऐसा लोग चाहिए मुझे સાયકલ લઈને આપણે અહીં ગામડામાં ફરવાનું હો ને ખેતર જવાનું ચારો બારો ડોબા મુબા માટે સારો બારો લેવા જવાનું અને પપ્પા અને બધાને પૂછી લમ રામસિંહ બી પેલી બાજુ બેઠા છે એ તો તૈયારીમાં લાગે છે કારણ કે 2024માં રામસિંહને જે સપનું હતું
એ કદાચ ના બી પૂરું થયું હોય, કારણ કે કોઈ બી વસ્તુ મેળવવા, નોકરી મેળવવા માટે એના માટે પૂરેપૂરી મહેનત હોવી જોઈએ, અને થોડી ઘણી મહેનત ઓછી પડતી હોય તો બીજા વર્ષે થાય મહેનત. તો આ વખતે સક્સેસનો રેશિયો વધારે રહેશે અને થઈ જશે સક્સેસ. એટલે અમે બંને ભાઈ આવી જશું જોડે વિડીયોમાં પછી. તો રામસિંહ તૈયારીમાં લાગ્યા છે અને કાલથી કોલેટર નીકળશે, એને બી ભાગવા દોડવાનું આવશે, તૈયારી કરશે. એટલે હવે બધાને બીજાને પૂછી લઉં પછી. તમે વિડીયોમાં બની રહેજો, પાછા નાહી ના જતા ને દુઃખ થશે. એ રામસિંહ બરાબર છે? એકદમ મસ્ત. તૈયારી બરાબર ને? અરે પગ પગ કેવા કાઠા છે ને? કાઠા તો હંમેશા પહેલેથી કાઠા જ છે. હો ને કાઠા રાખવાનું ને ભાગો દોડો અને મિલખાની જેમ ભાગવાનું. ભાગ મિલખા ભાગ. એમ તો ગામડાવાળાને કંઈ કેવું ના પડે દોડવા ભાગવામાં. ઓલરેડી આ તો ફૂટબોલનો ખેલાડી છે ને? કા મેડમ? હા, હાનો ખેલાડી? ફૂટબોલ. યસ, તને ખબર હોય લો. એટલે આ રે ફૂટબોલ જો બેસવા માટેનો વણે. એટલે રામસિંહ તૈયારીમાં લાગ્યો છે, એને વધારે ડિસ્ટર્બ ના કરાય. અમારું કામ તો આવું હોય. આ દક્ષા ને અમારું નવરું નવરું. ક્યાં નકશા? ખેતરનો નકશો બીજો ખબર નહીં પડતી. નકશો એટલે આવી મજા તમને કદાચ બીજે મળે ના મળે. એટલે આ વિડીયો દેખીને તમારે મોટિવેશન થવાનું ને, અને જિંદગીમાં આગળ વધતા રહો. અને આપણે પૂછીએ ને બધાને જણાવીએ ને, લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો, શેર કરો, બધાને ધમધમાઈને નવા વર્ષમાં તમે બી કંઈક કરો એવી અમારે બી ઈચ્છા છે. અને તમે કરશો એવી અમારે ભગવાનને પ્રાર્થના છે. બરાબર ને? ચાલો હવે તો બીજું કંઈ કંઈ આવતું હોય છે. અને અમે આ મારું કામ તો આ છે ને પેલું છે ને, ગામડામાં ક્યારેક ખેતરમાં પાણી પીવડાવવું ને બધું હોય ચાલ્યા કરે. અને આવી રીતના બપોરે આ તુવર છોલવાનું કામ. આટલી બધી તુવર ખાવાની છે કે મમ્મી કોઈ નહીં લેવું કરવા. રામસિંહ ને વાંધો નહીં હો. સારું મેડમ, કંઈ કેવું છે તમારે? ના ના, કશું નહીં કેવું. બહુ બધું કહી દીધું. મોડું દુખે છે હવે. ઓહો હો, એટલે તાર મોડ નાનું કની? નાનું નહીં, મોટું થઈ ગયું. મોટી સગલીમાં આવે ને. ઓહો હો, જબરી ડાયલોગ મારે. હા, તું શીખી ગઈ લાગે. બરા 2024 જો 12 મહિનાનો એક વરે આવે તે 12 મહિનાનું વરે 2024 પૂરું હોવાયું. કહલું જ વારલો ગઈ ખેતમાં કહલું ધાન હાન વારલું પાછી કે નહીં કીની વારો વરે જ્યું પાણી હાણી વારલો પડ્યા ને ત્યાં છેલ્લો દાડો હોય 2024 નો. કાલથી 2025 ચાલુ હોઈ જાય. એટલે હા યું વરસ જો હાલું ને હાલું બીજું વરસ આવે શું આવવા જોઈએ કે પછી એનાથી જરીક વારો આવે તે વારો લાગે. પાણી વારલો પડ્યો ઉડદ ને હારી નહીં પાકી બરાબર. ઓ તે વાંધો નહીં. એટલે પાણી વારો નહીં પડ્યો. પાણી વારું જ પડ્યું. તી કો હોયું કો ખોટ કોલ કા નહીં પડી. એത്ര પાણી એકદમ દીનો પડ્યો તો એનો ચાલુ જ રહી ગયો. થોડોક આરામ આપવું પડે. પાણી ચાલુ રહી ગયું એટલે બધું કુહાઈ ગયું. કોઈ કુહાઈ ગયું, બગડી ગયું. એક અઠવાડિયું રહી જાય ને તે વારું પાકે. વરે તે વારલું દાયું બાકી થોડુંક રહું જોઈએ. એટલે 2025 માં બી હાવ દુઆ કરજે, ભગવાનને પ્રાર્થના કર હું કે સારું વરે આવે ને ખેડૂતને જે બી અનાજ પકાવે એમને તો સારો વહરાત હે. અને અનાજમાં કંઈ શું કહેવાય દુઆ કરે, કારણ કે ખેડૂત હોય તે બધા આવતા વર્ષમાં અનગારનું આવું વરસ જતું જેમ પણ આવતા વર્ષ થોડુંક સારું પાક આપજો એવું ભગવાનને પ્રાર્થના કરું. આજે છેલ્લો દાહડો કાલે પછી લાગુ હોઈ જાય. એટલે કાલથી સવારમાં હશે ને બધા ઉઠીને નવા વર્ષના નવા કામો નાઈ ધોઈને ભગવાનને પ્રાર્થના કરજો. ભગવાન આતા વર્ષ સારું જ છે, નથી તમારો વાક કરતા પણ બધા દિવસ સારા સારા આવે. આવ્યા
પણ થોડોક પાકમાં નથી સારું આવ્યું. આવતા વર્ષ હજુ થોડુંક એનાથી સારું આપે. એટલે ભગવાનને અહીં જ કહેવામાં આવે કે ખેડૂતને દુઃખી નહીં કરતા હોય, અને ખેડૂતને તમે દુઃખી કરો અને અનાજ બરાબર નહીં પાકે તો દુનિયા રડે, અને ખેડૂતને રડાવો તો પછી દુનિયા તો રડવાની. રડવાની કાકી દાણા પાકે વગર માણે પેટ કઈ રીતના ભરે. એટલે આ બાહી પૂછી લીધું, બાબી કહી દીધું કે આમ 2024 તે વારલું હતું, ખેતીમાં ધાન વારલું પાક્યું પણ થોડું ઘણું નુકસાન હોય, પાણી પડ્યા કરે તો નુકસાન બી હોય. એટલે હાવ ઘરનાનું સાંભળી લીધું, બાનું સાંભળી લીધું, આયાનું સાંભળી લીધું. મારું સાંભળવું હોય તો પછી મારો અનુભવ થોડોક અલગ હોય કે અલગ હોય ને. આ નાનીને પૂછ્યું તો નાની તો કો કરે ખબર. દક્ષાને પૂછ્યું કે દક્ષા 2000 તારું કહું 2024 કેવું ગયું તારું? બહુ મસ્ત. એટલે ખુશી ને ખુશી મળી કે પછી દુઃખ બી થોડુંક મળ્યું? કભી ગમ કે એવું હોય. હા દેખો પેલી બાજુ રામસિંહ બેઠા છે ને, અરે રામસિંહ પેલી બાજુ બેઠો છે. રામસિંહ 2024 કેવું ગયું તારે? થોડું સારું ગયું હે. જે સપનું હતું 2024માં કે કંઈક ભણવું હતું અને સરકારી નોકરી બોકરી મેળવવું હતું, એ સક્સેસ ના થઈ કા? ને હવે 2025માં આશા રાખીએ કે 2025માં જે બી સપનું છે એ પૂરું થઈ જાય, અને થઈ જશે એવું લાગે છે. લાગે નહીં, લગાડી જ દેવાનું આપણે. કારણ કે આપણું સપનું ને આમનું સપનું, આ મમ્મી બેઠા, આ બાજુ રમીલા, આ બાજુ દક્ષા, પેલી બાજુ પપ્પા, એમનું બધાનું સપનું ને આપણું સપનું એક જ સપનું કહેવાય, એક જ સપનું. હા, પરિવારમાં કુટુંબમાં આપણું આ નાનું અમથું પરિવાર કહેવાય. નાનું અમથું નહીં, એમ તો મોટું કહેવાય, 8 9 10 જણા. એટલે એને બધાને ખુશ રાખવા, બધા સાથે મળીને જીવવાનું. ગામડામાં બધા સાથે બેહી સાથે જમતા હોય, સાથે આવી રીતના શું કહેવાય આપણે તું વર્ષો લે. હા, આ છોકરા નાના નાના હવે સ્કૂલ જવાની તૈયારી કરે. મહેનત કરતા રહેવું, અને મહેનત કરજો. જીવનમાં સફળતા જલ્દી મળશે, અને સફળતા મળશે તો ઘર પરિવાર આપણો સુધરશે, અને ઘરના આપણા ભાઈ બહેન છોકરા બધા આગળ આવશે. તો જિંદગીમાં સારી એવી સફળતા મળશે તમને. કાંઈ પીધું? આ દો, આ અહીં ઊભી રહે. આ બાજુ આ ભવિષ્યના નાના નાના એવા તારલા હમણાં ચમકે છે, જુઓ પર આકાશમાં દેખાય ને એવી રીતના હમણાં ચમકે ને, તો વર્ષો પછી તમારે છે ને અજવાળું વધારે આપવાનું. આ સૂરજ દેખાય ઉપર, પ્રકાશ કેવો આપે, દુનિયાને બતાવે. એમ આપણે દુનિયાને નહીં પ્રકાશ આપવાનો, પણ ખાલી ઘરના છે ને આપણા મમ્મી પપ્પા, એમને પ્રકાશ આપવાનો. હો, પ્રકાશ એટલે કંઈ બેટરી લઈ કે પછી આ અજવાળું નહીં કરવાનું. હો ને, પૈસા કમાઈને સારી રીતના મમ્મી પપ્પાને જીવડાવવાનું, એને કહેવાય પ્રકાશ. સમજી? ભણવાનું એકડો બેકડો ભણવાનો. હો ને, આવડે ને એકડો? સરસ, ભણવા જજે. હા, ભણવા જાય ને? બોલ. હો કે હો કે કા બોલતી નહીં, બોલ. બોલવાનું. હા, ભણવા જવાનું. હા, પછી એક મેડમ દેખ પેલી. હા, જાય ને? જાજી.